નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. રાપર તાલુકાના સુખપર ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં રજા ન હોવા છતાં રજા પાડી આરોગ્ય કેન્દ્રને તાળા મારી કર્મચારીઓ જતા રહ્યા. જાગૃત નાગરિકે DHO નું ધ્યાન દોર્યું. રાપર તાલુકાના સુખપર ગામમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં હોળીના દિવસે રાજ્ય સરકાર દ્વારા ચાલુ દિવસ જાહેર કરેલો છે, ત્યારે અલીગઢી તાળા મારેલા જોવા મળ્યા હતા. તો આ બાબતે ગામના જાગૃત નાગરિક જીવણભાઈ આહિર દ્વારા રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરતા ફિમેલ હેલ્થ વર્કર તેમજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર બંને ગેરહાજર જોવા મળ્યા હતા. એટલે તરત આ બાબતે નેટકોમમાં ફોટો પાડીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરી સાહેબને મોકલી અને તાત્કાલિક જાણ કરી હતી. તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિરની બહાર ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળે છે, તે બાબતે પણ જાણ કરવામાં આવી છે. તો તેમના તરફથી આ બાબતે તાત્કાલિક જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે તેવું ટેલિફોનિક જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ ગની કુંભાર, ભચાઉ. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 15 માર્ચ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.